ખેડૂત મિત્રો, તો હવે એક કાકા આપણી દુકાને આવ્યા છે કે જેમને કપાસમાં સિગ્નોમીનું ફેન્ટોલ છંટકાવ કરેલો છે. તો કાકાને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. તો એ પાછો બીજો સ્પ્રે લેવા માટે આવ્યા છે. તો આપણે કાકા સાથે વાત કરીએ. શું નામ તમારું? રાજુભાઈ. ગામ તમારું? માણાવદર. મોબાઈલ નંબર? 94283637. તો હવે આપણે કપાસનું વાવેતર કરેલું છે. હા. તો હવે તમે આ દવા લેવા આવ્યા છો એમાં ફેન્ટોલ. ફેન્ટોલ હવે તમે કેટલા દિવસ પહેલા આનો સ્પ્રે લીધો હતો? આપણે 13 દિવસ પહેલા. 13 દિવસ પહેલા સ્પ્રે લીધો હતો. તો સ્પ્રે લીધા પહેલા આપણા કપાસમાં શું શું ચૂસ્યા જીવાત હતી? ટીપ, કથેરી, લીલી પોપટી. ટ્રીપ્સ, કથેરી, લીલી પોપટી બધી વસ્તુ હતી. તો હવે તમે આ ફેન્ટોલ છાંટ્યો હોય સિગ્નોમીનું, કેટલા દિવસ થયા એને? આજે 13 થી 14 દિવસ થયા. 13 થી 14 દિવસ થયા છે. તો તમને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ સારું છે. સારામાં સારું છે. પૂર્ણ ફૂટ બધું. પૂર્ણ ફૂટ, ગ્રોથ, વોચ, કલર બધી વસ્તુ આવે છે આનાથી. એક દવાનો છંટકાવ કરવાથી બધી વસ્તુ આવી જાય છે એમાં. અને પાછું તમે 13 થી 14 દિવસ સુધી પાછો તમને રિઝલ્ટ સારું મળ્યું એટલે તમે એનો બીજો રાઉન્ડ લેવા માટે આવ્યા છીએ. ક્યાં આવ્યા છો તમે અત્યારે? ખુશી મોલ. માણાવદર એગ્રોમાં આવ્યા છીએ. આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને કપાસમાં બધી જાતની જીવાત હોય તો દવાની ભલામણ કરવી હોય તો આપણે ફેન્ટોલની કરી શકાય. ફેન્ટોલ છાંટવું ફરજિયાત છે ને? પોપટી આવી જાય, થ્રિપ્સ, કથેરી, મચ્છી, ગળો બધી વસ્તુ આવી જાય છે.